નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃત પ્રકરણ ન્યાય પરિચય. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની અંદર આપણે ન્યાય પરિચય જોયો હતો. એમાં ન્યાયની બાબતે ઘણી બધી સમજૂતી આપેલી હતી. ન્યાય એટલે શું, ન્યાય કોને કહેવાય? તો સામાન્ય ભાષામાં ન્યાય એટલે ફેસલો, ચુકાદો, રીતિ, આ નામથી આપણે જાણ્યો. ધારો, આવા શબ્દો છે એ આપણે જોયા કે રીતિ છે, ન્યાય છે, ધારો છે, ચુકાદો છે, ફેસલો છે, આવા શબ્દો છે એને આપણે ન્યાય તરીકે ઓળખીએ છીએ. અને આ બધી બાબતો છે એ બાબતો આપણે જોયું હતું કે ભાઈ માણસો વચ્ચે કંઈક અટંસ થાય, કંઈક ઝઘડો થાય તો સાચા અને ખોટાનો ભેદ પારખવા માટે જે લેખાજોખા કાઢવામાં આવે અને લેખાજોખા કાઢી અને સાચાને સાચો, ખોટાને ખોટો, આ રીતે જ્યારે એમને તારવવામાં આવે છે તેને આપણે ન્યાય કહીએ છીએ. ન્યાયાલયમાં ન્યાય ચાલતો હોય તો જજ છે એ જજ આ લેખાજોખા કરી અને ન્યાય છે એ ન્યાય કરતા હોય છે, જેને ફેસલો કહી શકાય, રીતિ કહી શકાય, ચુકાદો કહી શકાય, ધારો કહી શકાય. પણ અહીંયા આપણે જે ન્યાય ભણવાના છીએ એ ન્યાય કંઈક જુદા પ્રકારનો છે. અને એ ન્યાય એવો છે કે સમગ્ર માનવ સમાજને લાગુ પડી શકે. અને આ ન્યાયની અંદર માણસને ઘણી વખત જે વાત કહેવાની છે એ વાત બહુ લાંબી હોય, ઘણો બધો સમય જતો હોય, એટલે લાંબી વાત હોય, વાત કહેવાનો સમય હોય નહીં, કાર્યની અંદર ગૂંથાયેલા હોઈએ અને છતાંય માણસને એ વાત કહેવી છે તો એ વાતને સચોટ અને સંક્ષેપમાં કહેવાની જે રીત છે એને આપણે ન્યાય તરીકે ઓળખીએ છીએ. અને એમાં આપણે 11મા ધોરણમાં ઉદાહરણ જોયું હતું કે નીર ક્ષીર ન્યાય, પાણી અને દૂધનો ન્યાય. એમાં 3 પાત્રોની વાત હતા. એક પાત્રમાં પાણી ભરેલું હોય, એક પાત્રમાં દૂધ ભરેલું હોય, ત્રીજું પાત્ર ખાલી હોય. એ ખાલી પાત્રમાં દૂધ અને પાણી ભેગું કરી દીધું હોય, પછી અલગ પાડવાની વાત હોય. એમાં હંસ નામના પક્ષીની વાત કરેલી હતી. હંસને મૂકવામાં આવે તો હંસ છે દૂધ પી જાય અને પાણીને એક બાજુ કરી દે. એ કુદરતી એમની પાસે શક્તિ છે. એ ઉદાહરણ આપ્યું હતું. બીજું એક ઉદાહરણ એ આપ્યું હતું કે ભાઈ વેપારી અને ગ્રાહક વચ્ચેનો જે તકરાર છે ન્યાયાલયની અંદર જાય છે અને ન્યાયાલયમાં ન્યાયાધીશ છે એ બંનેના આક્ષેપ પ્રતિ આક્ષેપ સાંભળે છે. અને એ આક્ષેપ પ્રતિ આક્ષેપ સાંભળી અને ગ્રાહકને ખોટો અને જે વેપારી છે એ સાચો છે તો એ સાચાને સાચો અને ખોટાને ખોટો સાબિત કરે છે કે ત્યાં નિરક્ષીર ન્યાય નો ઉપયોગ કર્યો છે એવું કહેવાય. તો આમ જે કહેવા ધારેલી વાત છે એ વાત લાંબી હોય અને છતાંય સંક્ષેપમાં સચોટ અને ટૂંકી રીતે જે કહેવાની જે રીત છે એને આપણે અહીંયા ન્યાય તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પણ આપણે ન્યાય જે ભણવાના છે અને એમાં પહેલો ન્યાય છે અગ્નિશિખા ન્યાય. અગ્નિશિખા ન્યાય પહેલા નંબરનો ન્યાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગ્નિશિખા એટલે અગ્નિની જ્વાળા દરેકે જોઈ છે આપણે અગ્નિની જ્વાળા. તો અગ્નિની જ્વાળાઓ એના ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. અને આપણે જોયું છે કે ભાઈ અગ્નિની જે જ્વાળાઓ છે એ જ્વાળાઓ સ્વાભાવિક રીતે એ જે જ્વાળાઓ છે હંમેશાના માટે ઉપરના તરફ ગતિ કરે. કે નીચે અગ્નિ સળગતો હોય તેની જ્વાળાઓ છે હંમેશા ઉપરના તરફ જાય.
જો કોઈ લાકડામાં અગ્નિ લગાડવામાં આવ્યો હોય કે કોઈ પણ જગ્યાએ અગ્નિ લગાડવામાં આવે ત્યારે એ અગ્નિની જ્વાળાઓ હંમેશા ઉપરની તરફ જાય. સ્વાભાવિક છે કે પછી પવન વાય તો પવનથી થોડી આડી થાય, પણ હંમેશા એની ગતિ તો ઉપર તરફ જ હોય. એ સળગાવેલું જે લાકડું છે એ લાકડાને તમે ઊભું મૂકી દો, એ લાકડાને તમે ઊંધું મૂકી દો, એ લાકડાને તમે આડું મૂકી દો. સળગતું લાકડું છે એ લાકડાની પરિસ્થિતિ ગમે તે રીતે બદલો, આડું મૂકો, ઊભું મૂકો, ઊંધું મૂકો, છતાંય અગ્નિની એક જે રીત છે એ હંમેશા ઉર્ધ્વ તરફ ગતિ કરે છે, ઊંચે તરફ ગતિ કરે છે. લાકડાને ઊંધું મૂકીએ તો અગ્નિ નીચેની તરફ જતો નથી. લાકડાને ઊભું મૂકીએ તો જ ઉપર તરફ જાય, ને ઊંધું મૂકીએ તો નીચેની તરફ જાય. એવું અગ્નિમાં જોવા મળતું નથી. તો અહીંયા અગ્નિની જે શિખા છે એ અગ્નિની શિખાને સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે, અને તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી. અને એવી જ રીતે માણસે પણ પોતાનો જે સ્વભાવ છે એ પોતાના સ્વભાવને સ્થિર બનાવી દેવો જોઈએ. કે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છતાંય પોતાનો જે સ્વભાવ બનાવી દીધો છે એ સ્વભાવની અંદર એમાં પરિવર્તન આવવું જોઈએ નહીં. માનો કે કોઈ માણસે પરોપકારનો સ્વભાવ બનાવી દીધો છે, તો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સર્વદા સર્વોત્તમ પરોપકાર તરફ જ રહેવી જોઈએ. પછી આવો પરોપકારી વ્યક્તિ છે એ વ્યક્તિ માટે પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય કે સાધનની જે જરૂરિયાત છે એ અનુકૂળતા પ્રમાણે મળે કે ન પણ મળે, પણ હંમેશા આવો વ્યક્તિ જે પરોપકાર કરતો રહે છે. એવી જ રીતે વિદ્યાર્થીને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો જો સ્વભાવ બનાવી લે કે આમાંથી કંઈક મારે મેળવવું જ છે, ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, આવો જો એ સ્વભાવ બનાવી લે તો હંમેશા એમની સર્વદા ગતિ છે જ્ઞાન પ્રાપ્તિ તરફ જ હોય. પછી એના ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે પરિસ્થિતિ અનુકૂળ ન પણ હોય, સમય અમને વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાના બદલે પરિવારના કાર્યમાં એ રોકાયેલો રહે, તો પણ એમણે જ્ઞાન પ્રાપ્તિ છે એ જ્ઞાન પ્રાપ્તિનો પોતાનો સ્વભાવ છે એ છોડવો જોઈએ નહીં. એ સ્વભાવ જ એમને રાખવો જોઈએ અને એ રીતે એમને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કે જ્ઞાન પ્રાપ્ત કરવાનો જેને સ્વભાવ બનાવી લીધો છે એ સંસારની દરેક બાબતોમાંથી કંઈક ને કંઈક જે જ્ઞાન પ્રાપ્ત કરી લેતો હોય છે, તો એ વિદ્યાર્થી ગતિ સદાય જ્ઞાન તરફ જ રહેશે. સાર એ છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે, અને એ સ્વભાવ અગ્નિની જે જ્વાળાઓ ઉર્ધ્વ તરફ ગતિ કરે છે એમ ઉર્ધ્વગામી શિખાની જેમ સતત અને એ સ્વભાવને જાળવી રાખવાની વાત કરવામાં આવી છે. આ માન્યાએ સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સર્વદા સદાય જળવાઈ રહે, તે માટે સદાય એ માણસે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્યાર પછી બીજા નંબરનો ન્યાય છે વ્યાપાર અવ્યાપાર ન્યાય. વ્યાપાર અવ્યાપાર. વ્યાપાર એટલે ક્રિયા અને અવ્યાપાર એટલે નિષ્ક્રિય. કે વ્યાપાર એટલે ક્રિયા
એટલે સચેત પ્રાણી દ્વારા જે કંઈ ક્રિયાઓ કરવામાં આવી રહી છે તે, જેને આપણે પ્રવૃત્તિ પણ કહીએ, વ્યવસાય પણ કહી શકાય. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે પછી વ્યવસાય પણ લઈ શકાય છે. હવે આના અનુસંધાને જો વાત કરીએ તો દરેક માણસની બે સ્થિતિ હોય છે, અને બે સ્થિતિ કેવી હોય એને બરાબર સમજજો કે દરેક માણસની બે સ્થિતિ હોય છે. અને એ બે સ્થિતિમાં પહેલી સ્થિતિ એ છે કે માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી. કે માણસની જે પરિસ્થિતિ છે એ કોઈ પણ માણસ હોય દરેક બાબતની અંદર નિષ્ણાંત બની શકતો નથી. અને બીજી પરિસ્થિતિ એ છે, બીજી બાબત એ છે કે દરેક માણસ કોઈને કોઈ એક વેપાર કે વ્યવસાયની અંદર એ નિષ્ણાંત તો હોય જ છે. આ બે પરિસ્થિતિઓ માણસની અંદર આપણને જોવા મળે. હવે જે માનવ સમાજ છે એ માનવ સમાજ આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઉભેલો આપણને જોવા મળે છે. અને એ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઉભો રહી ને આ ન્યાય જે છે એ માણસને બોધ આપતા જણાવે છે કે માણસનો જે પોતાનો વેપાર કે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ હોય તેમાં એને જોડાવવું જોઈએ. કે માણસ જે ક્રિયાની અંદર નિષ્ણાંત છે એ પ્રવૃત્તિની અંદર તો હંમેશા એમને જોડાવવું જોઈએ. એમાં આળસ કરીને બેસી રહેવું જોઈએ નહીં. અને એમાં એ જોડાઈ જાય તો એ વેપાર કે પ્રવૃત્તિ એ પોતાની છે, પોતે કાર્ય પણ સારી રીતે કરી શકે. અને બીજી બાબત એ છે કે એમની વેપાર કે પ્રવૃત્તિ નથી, જે કાર્યની અંદર એ નિષ્ણાત નથી એવા કાર્યની અંદર જોડાવવું જોઈએ નહીં. બે બાબત ચોક્કસ કે જે કાર્ય એમને આવડે છે એમાં હંમેશા એમને જોડાવવું જોઈએ. અને આ ખ્યાલને માણસના મનમાં દ્રઢ કરવા કે કરાવવા માટે આ ન્યાયને અસ્તિત્વમાં લાવવામાં આવ્યો છે. જેમ કે એક માણસ લાકડા વહેરવાના કાર્યની અંદર નિષ્ણાત છે તો એવા માણસે હંમેશા લાકડા વહેરવાના કાર્યની અંદર જોડાવવું જ જોઈએ. ફાયદો શું થશે કે લાકડા વહેરવાની અંદર નિષ્ણાત માણસ જો લાકડા વહેરવાના કાર્યની અંદર જોડાય તો પછી આ માણસે આ લાકડાને કેવી રીતે વહેરવાનું છે, એમાં ક્યાં એની ડિઝાઇન મૂકવાની છે, કેવી રીતે એમાં કટ પાડવાનો છે, કેવી રીતે એને સોંધા જોઈન્ટ કરવાના છે, આ દરેક બાબતો જે છે એ દરેક બાબતોની અંદર ઝીણામાં ઝીણી કાળજી રાખી અને એ કાર્ય કરવાનું છે. અને એના કારણે એનું એ કાર્ય સુંદર બનવાનું છે. કોઈ પણ પ્રકારની ભૂલ વગર સારું કાર્ય બનવાનું છે. પણ લાકડા વહેરવાની અંદર નિષ્ણાત માણસ છે એ નિષ્ણાત માણસે રસોઈનું કાર્ય એમને આવડતું નથી તો એ કાર્યની અંદર એમણે જોડાવવું જોઈએ નહીં. જો લાકડા વહેરવાની અંદર નિષ્ણાત માણસ છે અને રસોઈ બિલકુલ આવડતી નથી એવો માણસ, લાકડા વહેરવા વાળો માણસ જો રસોઈના કાર્યની અંદર જોડાય તો રસોઈની અંદર કોઈ ભલીવાર હોઈ શકે નહીં. કારણ કે જે કાર્યનું એમને જ્ઞાન જ નથી. અને જે કાર્યનું જ્ઞાન ન હોય એ કાર્ય કરવા જાય તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય. એ મુશ્કેલીઓ ઊભી થાય એવા કાર્યો પણ કરી શકે. એ અગ્નિની અંદર બળી શકે, રસોઈ વ્યવસ્થિત ન બની શકે, દાઝવાથી માંડી અને રસોઈ સારી ન બનવાના પ્રશ્નો એમના સામે ઉપસ્થિત થઈ શકે. પદ્ધતિસરનું જે કાર્ય થવું જોઈએ એ કાર્ય ન થઈ શકે. તો આમ આ લાકડા વહેરવાના નિષ્ણાત માણસે રસોઈની અંદર પ્રવૃત્ત થવું જોઈએ નહીં.
આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસનો લાકડા વહેરવાનો વેપાર છે તે એની અંદર નિષ્ણાત છે, એટલે એમાં એમને જોડાવવું જોઈએ, અને એમાં જોડાય તો પૂરેપૂરો ખ્યાલ એમને આવી શકે કે લાકડું કેવી રીતે મારે વહેરવાનું છે. પણ રસોઈના કાર્યની અંદર જોડાય તો એમાં કોઈ ભલીવાર આવી શકે નહીં. એટલે અહીંયા વેપાર દ્વારા એવું આપણને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ તમારી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર હંમેશા જોડાવવું જોઈએ, અને જે પ્રવૃત્તિ તમને આવડતી નથી એમાં એમને જોડાવવું જોઈએ નહીં. શીખવા માટે પ્રયત્ન કરી શકાય, પણ જવાબદારી લઈ ના હો કે હું કરી દઉં છું એવું કરી અને એમાં જોડાઈએ તો ક્યાંક આપણે મોટું નુકસાન કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો ન્યાય છે ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ, ઇક્ષુ એટલે શેરડી અને રસ એટલે એનો રસ. તો શેરડીનો રસ, શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતો મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. શેરડીનો સાંઠો છે અને શેરડીના સાંઠાની અંદર કુદરતી સ્વાભાવિક રીતે મધુર રસ ભરી રાખેલો છે, અને શેરડીના સાંઠાની અંદર જે આ રસ છે, શેરડીનો જે પ્રત્યેક સાંઠો છે એ પ્રત્યેક સાંઠાની અંદર કુદરતી રીતે જે રસ મુકાયો છે એ કુદરત તરફથી અંદર મળેલી સુંદર ભેટ ગણી શકાય. અને એ રસને આપણે પ્રાપ્ત કરવો હોય, એ રસનો આપણે લાભ લેવો હોય તો આ શેરડીના સાંઠાને, એટલે કે ખેતરમાં શેરડીનો સાંઠો ઉભો હોય તો ત્યાંથી એને કાપવો પડે, કાપી અને એમને લાવવો પડે, લાવી અને કોલ્હું છે એ કોલ્હુની અંદર એને પીલવો પડે, અને પીલ્યા પછી એમાંથી આપણને મધુર રસ પ્રાપ્ત થાય. એટલે સ્વાભાવિક છે કે આટલી પ્રક્રિયાઓમાંથી આપણે આટલી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ કરીએ ત્યારે આપણને મધુર રસ છે એ પ્રાપ્ત થાય. પણ કોઈ વ્યક્તિ છે એ શેરડીના સાંઠા તરફ લાગણી રાખે છે, એને લાગણીના કારણે એ શેરડીના સોઠાને કાપવાની જગ્યાએ પોતાના ઉદાર ભાવને કારણે શેરડીના સોઠાને કોલ્હુમાં પીલે જ નહીં, કે શેરડીનો સરસ મજાનો પાક મોલ ઉભો છે અને એ મોલને જોઈ અને એમ કે એના તરફનો જે ઉદાર ભાવ છે, લાગણીશીલતાનો જે ભાવ છે એ ભાવ જોઈ અને એમ કે ના, મારે તો આમને કાપવા જ નથી. જો એ કાપે જ નહીં તો પછી એમાંથી મધુર રસ છે એ મધુર રસ નીકળી શકે નહીં. અને ધીમે ધીમે આ શેરડીનો સાંઠો સુકાવા લાગે, એને પીલે જ નહીં, રસ નહીં કાઢે તો શેરડીનો સાંઠો એ સુકાવા લાગશે. સુકાતા એની અંદર રહેલો રસ છે એ રસ પણ સુકાવા લાગશે, અને એક સમય એવો આવશે કે આ જે પડેલો સાંઠો છે એ સાંઠો બિલકુલ રસહીન થઈ જશે, નકામો બની જશે, કોઈ ઉપયોગમાં આવશે નહીં. તો આવી રીતે આ જે શેરડીનો સાંઠો છે એને પીલવામાં નહીં આવે, એનો રસ કાઢવામાં નહીં આવે તો એ સાંઠો નકામો બની જાય છે અને એનો કોઈ મતલબ રહેતો નથી. આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવા માટેનો કોઈ ઉપક્રમ કરવામાં નહીં આવે તો તેનો પણ કોઈ મતલબ રહેતો નથી. કે પ્રત્યેક વિદ્યાર્થી છે, પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ મૂકેલી હોય છે, એની અંદર ભરેલી હોય છે, એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો એ જરૂરી બનતો હોય છે. અત્યારની શિક્ષણ જે પદ્ધતિ છે એક સમાન
એક વર્ગની અંદર 60 વિદ્યાર્થીઓ બેસાડી દેવાના, એક સમાન ભણાવવાનું. કયા વિદ્યાર્થીની અંદર કેવી ફિલસૂફી છે, કેવી શક્તિ છે, શું વિશેષતાઓ છે. શિક્ષણ પદ્ધતિની અંદર શિક્ષણની જે પદ્ધતિ એવી છે કે જેના કારણે જાણી શકાતું નથી, અને એના કારણે કેટલાક વિદ્યાર્થીઓને આ એક સરખા ભણાવવાની રીતની અંદર રસ પડતો નથી, અને છેવટે બને છે એવું કે એની અંદર રહેલી જે વિવિધતા વાળી જે શક્તિઓ છે, શક્તિઓ બહાર નથી આવતી, એટલે છેવટે કુંઠિત થઈ જાય છે, અને કુંઠિત થઈ ગયેલી શક્તિઓ છેવટે એ નષ્ટ પામે છે, એની અંદર સુકાઈ જાય છે, અને એનો કોઈ લાભ સમાજને કે પોતાને પણ મળી શકતો નથી. ત્યાર પછી આપણે ચોથા નંબરનો જે ન્યાય છે એ ન્યાયને જોઈએ, જે ન્યાય છે ઉપસર્ગ ન્યાય. તો ઉપસર્ગ એ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે. પ્ર, પરા જેવા શબ્દો જ્યારે કોઈ ક્રિયાત્મક જે ધાતુ છે, ગત્વા, ગમ જે ધાતુ છે, ભૂ જે ધાતુ છે, જે ક્રિયાવાચક ધાતુ છે, અને એ ક્રિયાવાચક ધાતુને સાથે જ્યારે આવા જે પ્ર કે પરા જેવા ઉપસર્ગ જોડાય છે ત્યારે તેની ઉપસર્ગની સંજ્ઞા થાય છે. સંસ્કૃત ભાષાનો જે અભ્યાસુ છે એ અભ્યાસુ જાણે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને તેનો અર્થ બદલાઈ જાય છે. જ્યારે ઉપસર્ગ જોડાય, ગચ્છ એટલે જવું, અને આ ગચ્છતું આવ્યો, આખો અર્થ બદલાઈ જાય. તો જ્યારે આ સંજ્ઞા જોડાય છે, ઉપસર્ગ જ્યારે જોડાય છે ત્યારે એ આખા શબ્દનો અર્થ બદલાઈ જાય છે. આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવેલી છે. જેમ કે દરેક જે ધાતુ છે એ ધાતુને પોતાનો અર્થ હોય છે, છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થો વાળો બનતો હોય છે. તેમ દરેક માણસનો પણ કોઈને કોઈ અર્થ હોય છે, પરંતુ આવા માણસો જ્યારે કોઈ ઉપસર્ગ રૂપી વ્યક્તિ વિશેષના સાથે જ્યારે જોડાય છે ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવતો હોય છે. જેમ કે અહીંયા મજૂરી કરતો એક પરિવાર છે, અને આ પરિવારની અંદર રહેલા એમના જે બાળકો છે, એ બાળકોનો પોતાનો અર્થ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવાનો છે. પરંતુ જ્યારે આ બાળકને કોઈ શાળામાં પ્રવેશ લઈને શિક્ષકની સાથે જોડાય છે ત્યારે તેનો અર્થ આખો બદલાઈ જાય છે. કે બાળકરૂપી ધાતુ જે છે, કે બાળકરૂપી જે ધાતુ છે એ બાળકરૂપી ધાતુ સાથે શિક્ષક રૂપી જે ઉપસર્ગ છે એ ઉપસર્ગ સાથે જોડાઈને એનો અર્થ છે એ રખડવાની જગ્યાએ ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે. આવી જ રીતે રોગી સાથે વૈદ્ય જોડાય, પ્રજા સાથે રાજા જોડાય, ગ્રાહક વેપારી સાથે જોડાય, તો એનો આખો ઉપસર્ગ જોડાયા પછી અર્થ છે એ અર્થ બદલાઈ શકે છે. તો અહીંયા આપણે આ 4 ન્યાય જે હતા એ પૂર્ણ કર્યા. બાકીના 6 ન્યાય આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.